અચ્છા, તમારી દ્રષ્ટિએ જીએસટીના હમણાં જે કાયદો છે એની મર્યાદા કઈ છે? એમાં કઈ જગ્યાએ સુધારા અવકાશ જરૂરી છે? જીએસટીનું જો આપણે સમજીએ ને, જીએસટીના જે ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે એના સોફ્ટવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ બહુ બધા ચેલેન્જીસ હતા, રિટર્ન્સ ફાઇલ થતા નહીં હતા. પણ જેમ જેમ આ જર્ની પૂરી થઈ, જીએસટી 1 પછી 2.0 પર આવ્યો, ત્યારે ઘણા બધા એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી પર સંખ્યા પણ સુધારા કર્યા છે, સંખ્યા પણ, અને સરાહનાએ પણ છે. એ સોફ્ટવેર અને ટેકનોલોજી કેવું કે એઆઈ બેઝ કેવું, જેનાથી ક્લાયન્ટ મેલાફાઇડ બોનાફાઇડ એક ક્લચમાં આવતા થયા. કમ્પ્લાયન્સ જીએસટીઆર 1, 3B, 9, 9C, 2A, 2B ના ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય અને હજુ બી એના કેસ ચાલે છે. શરૂઆતના 3 વર્ષ 17, 18, 19 ને 19-20માં હજુ બી સ્ટીલ આર કેસ પેન્ડિંગ. એક ગ્લિચિસના કારણે લોકોને હાર્મફુલ થયા છે કશે ને કશે. હવે એના ઉપર ગવર્મેન્ટે વર્ક કર્યું છે. વર્ક કરીને અત્યારે તમે 9 વર્ષ 10 વર્ષ પૂરા થવાના, ત્યારે એમાં ઘણો બધો સુધારો આવી ગયો છે. આ એનું પોઝિટિવ પાસું છે. નેગેટિવ પાસું એવું છે કે ઘણા બધા વેપારીઓને ક્રેડિટ મળતી નથી. સમજી લો કે એક એક્ઝામ્પલ તમારી સામે સેટ કરું કે આજે ટેક્સટાઇલનો વેપારી છે. પહેલાં ઇન્વોર્ટેડ ડ્યુટી હતું, આજની તારીખમાં ઇન્વોર્ટેડ ડ્યુટી નથી. ઇન્વોર્ટેડ ડ્યુટીનો મતલબ એવું થાય કે 12%નું યાન હોય, 5%ની તમે કાપડ બનાવો તો તમને ડિફરન્સના તમે મશીનરીની 18%ની ખરીદી છે. સરકાર પહેલાં આપતી હતી, હવે નથી આપતી. હવે ઘણા બધા જ્યારે સરકારે જીએસટી ઇમ્પ્લિકેશનની અંદર 2.0 જ્યારે આવ્યું, ત્યારે સરકારને બી લાગ્યું કે ભાઈ વોર છે, ઘણા બધા ઇમ્પોર્ટ એક્સપોર્ટના ઇસ્યુઝ છે, તો રેટ ઓફ ટેક્સ ઘણા ડાઉન કરી દીધા. એ રેટ ઓફ ટેક્સ ડાઉન કરવાથી જે એસેન્શિયલ પ્રોડક્ટ છે તેમાં ઘણા વેપારીઓને ફાયદો થઈ ગયો કે જે 12, 18 સીધા 5 થઈ ગયા. પણ હજુ બી મેન્યુફેક્ચર કંપની, મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીઝમાં ઇસ્યુઝ છે કે ભાઈ જે 5નો રો મટીરિયલ આવે છે, 5માં ફિનિશ ગુડ આપે છે, તો એમની 18%નું પેકિંગ છે, 18%ના મશીનરી છે, એમનું રિફંડ નથી મળતું, કારણ કે આઈટીસી બ્લોક થઈ જાય છે. મેજોરિટી પાર્ટ કરતો 18%નું જે કસ્ટમ ઇમ્પોર્ટથી મશીન લાવતા હોય કે ડોમેસ્ટિક મશીન લાવતા હોય, તો એની કરોડો રૂપિયામાં આઈટીસી હોય છે, એ રિફંડ નથી આવતું, જેના કારણે કેપિટલ બ્લોકેજ થાય છે. એમાં સરકારે સુધારો કરવાની બહુ જરૂર છે, નંબર 1. નંબર 2, ઘણા વેપારીઓ કશે ને કશે સમહાઉ બિઝનેસ કોલેપ્સ થઈ જવાથી બિઝનેસ બંધ થઈ જાય છે. તો વણ વપરાયેલી જે ક્રેડિટ છે, હવે હું બંધ કરી નાખું છું તો મારી હજુ બી મારા પોર્ટલ પર 10 લાખ 20 લાખ ક્રેડિટ પડી છે, તો એનો તમે એસેસમેન્ટ કરીને એને બી એ પૈસા બેંક થકી એને રિફંડ આપવાનો પ્રયાસ કરો. નંબર 2 આ એક ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજી વસ્તુ એવું છે, જ્યારે 1 નેશન 1 ટેક્સના ઇસ્યુઝ આવ્યા કે તમે ગમે ત્યાંથી ખરીદી કરો, તમે ગમે ત્યાંની ઇસ્યુઝ તમને ક્રેડિટ મળી જશે. હવે એમાં બી લિમિટેશન છે કે હું હોટલ્સમાં જાઉં છું, મારે કોર્પોરેટ મિટિંગ કરવી છે, હું ગુજરાતનો વેપારી છું અને મને જવું પડે છે બોમ્બે મેં મારું કોર્પોરેટ મિટિંગ કરે, ઇવેન્ટ કર્યા, તો બોમ્બેના હોટલ્સ રેસ્ટોરન્ટવાળા મારા પર 18%, 5% જે એપ્લિકેબલ હશે તે ટેક્સ લગાવશે, ત્યાંના ડોમેસ્ટિક પ્રમાણે, એટલે મહારાષ્ટ્રના ટેક્સ લગાવશે. એ પૈસા હું અહીંયા નથી લાવી શકતો. મેં મારા 500,000 કોર્પોરેટ મિટિંગ્સ અને કોર્પોરેટ માટે મેં મારું બેન્ક્યુટ રાખ્યું છે, તો એ મને ક્રેડિટ બ્લોક થઈ જાય છે. હવે કોઈ વેપારી ઇન્વેસ્ટર છે, હવે એને ગુજરાતનો વેપારી બોમ્બેમાં ઇન્વેસ્ટ કરે છે અને ત્યાંની પ્રોપર્ટી રેન્ટ પર આપવા માંગે છે, તો એમને ત્યાં ફરજિયાત નંબર લેવાનો છે. હવે એની પાસે તો ગુજરાતમાં નંબર છે જ, પણ એ નંબર નહીં ચાલે, કારણ કે જો અહીંયાથી નંબરથી આઈટીસી પાસ ઓન કરે તો એને ક્રેડિટ ન મળે. એટલે ત્યાંના વેપારી માટે ફરજિયાત ત્યાં એને નંબર લે, ત્યાંના કમ્પ્લાયન્સનું એક ભારપૂર્વક કામ કરવું પડે. તો કહેવાનો મતલબ એવું છે કે ગમે તે ક્રેડિટ હોય, વેપારીએ પૈસા ભર્યા જ છે, તો એનું રિવોલ્યુશન્સ એના મેરિટ્સના આધાર નક્કી કરી એને ક્રેડિટ મળવાપાત્ર છે. આના કારણે ગ્લિચીસ એવા થાય છે કે સીધી નોટિસ આવે છે કે તમને આ ક્રેડિટ મળવાપાત્ર નથી, આ બ્લોક ક્રેડિટ છે. એ કેપિટલ હાર્મફુલ છે વેપારી માટે. તમે એમ જોવા જાઓ ને, કરોડો રૂપિયાની આઈટીસી વેપારી એમ જ પે કરીને આવે છે, પણ એના રિટર્નની સામે મદદ નથી લઈ શકતો. એટલે આવા ઇસ્યુઝ છે. અનનેસેસરી લિટિગેશન વધે છે મોટા ક્લાયન્ટોમાં, જેમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો એક ઇસ્યુ તમને કહું, કોઈના રાઇટ્સ મેં લીધા, કોઈના ટ્રેડમાર્ક મેં વાપરા. હવે આપણે એઝ અ એક જ ફેમિલી છે, તમારો ટ્રેડમાર્ક હું યુઝ કરું, મારો ટ્રેડમાર્ક તમે યુઝ કરો, કોઈકને બેંક ગેરંટી તમે આપી છે, કોઈકને એઝ અ તમે કોઈક સર્વિસ તમે આપી છે વિધાઉટ કોઈ પણ પેઇંગ ચાર્જિસ લીધા વગર. હવે એવા કેસીસમાં પણ ગવર્મેન્ટ જીએસટી માંગે છે, તો અનનેસરી એટલા બધા લિટિગેશન થાય, તો એ બધું એવોઇડ કરવું જોઈએ, કારણ કે બહુ મોટી ગવર્મેન્ટ પાસે આવક આવે છે અને
એસ્ટિમેટ તમે કરો તો ઓન એન એવરેજ 2 ટ્રિલિયન જેટલી આવક ગવર્મેન્ટમાં ઇટ્સ બિગ રિફોર્મ. એ તો બિગ રિફોર્મ છે જીએસટી માટે. તો થોડું ઘણું ક્લાયન્ટને ક્રેડિબિલિટી આપવી જોઈએ અને ક્લાયન્ટના ઉપર એસએસસીના ઉપર વિશ્વાસ રાખીને એમના પર કામ કરવું જોઈએ. બીજી વસ્તુ, ઇઝી ગોઈંગ થોડીક સિસ્ટમ રાખો જેથી કરીને દરેક માણસ એના ઉપર ઇઝીલી અંદર આવી શકે. હાર્મફુલ પેનલ્ટીના કારણે આજે તમે એક નોમિનલ એડ્રેસ સુધારો વધારો કરો છો કે રહી ગયું વોટ એવર, એનો ઇન્ટેન્સ હોતો નથી વેપારીનો, ભૂલાઈ ગયું સમહાઉ, CAB0 વેપારીનો ભાડું છે, એ મકાન માલિક જતો રહ્યો, પાછળથી સહી સિક્કા થયા, કંઈક સમહાઉ કંઈક એના ફેમિલી ક્રાઇસિસ થઈ ગયા, હવે એમાં તમે 50,000 જેટલી પેનલ્ટી લગાવો છો નાના વેપારી માટે, તો એ બોનાફાઇડ ક્રિએટ નથી થતું. તો એવી ઘણી બધી સેક્શન્સ જીએસટીમાં છે કે તેમાં ગવર્મેન્ટે એસેસમેન્ટ કરીને એને રિમૂવ કરવી જોઈએ. તો ઇઝી ડુઈંગ બિઝનેસમાં કન્વર્ટની ડેફિનેશન આવી શકે. બીજી વસ્તુ કે ગવર્મેન્ટ જે કંઈ બી કહે છે ડેટા સામે છે, ગ્રોસ ઇન્કમ ગવર્મેન્ટ પાસે આવે છે, ઇટ મીન્સ કે સ્મૂથલી રન થાય છે. ઇકોનોમીનો એક જીડીપીનો બહુ મોટો ભાગ છે. એટલે ચોરી તો થાય છે, એ સેકન્ડ પાર્ટ છે, પણ ઇન્કમના સોર્સિસ બી તમારા એટલા વધી ગયા છે. તો ઘણી બધી એવી તમારે સ્કીમ, એમએનસી સ્કીમ, અમુક પેનલ્ટીના પ્રોવિઝન એ રિમૂવ કરીને ઇઝી ડુઈંગ બિઝનેસમાં કન્વર્ટ કરવું જોઈએ, તો વેપારીને બી રાહત થાય. એક લેવલ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સેટ કર્યું, તમને પણ સમય લાગ્યો છે, ગવર્મેન્ટને પણ 8-9 વર્ષ લાગ્યા, ધીરે ધીરે ગ્રેજ્યુઅલી કર્યું છે. તો તમે વેપારીઓને શા માટે એકદમ હાર્મફુલ રાખીને ઇમ્પ્લિકેશન, પેનલ્ટી ને એસેસમેન્ટ ને નોટિસ ને લિટિગેશન ને સર્ચ ડાયરેક્ટ કન્ડક્ટ કરો છો? ટેક્સ પેયર હશે તો દેશ ચાલશે જનરલી, હું એવું માનું છું. અને ટેક્સ પેયરની અંદર પ્રોફેશનલનો બી એટલો રોલ છે અને ટેક્સ પેયરનો રોલ છે. આ બે વ્યક્તિ એવા છે કે જે ઇઝી ગોઈંગ કરીને પૈસા કલેક્ટ કરીને ગવર્મેન્ટ ટ્રેઝરીમાં જાય છે અને ગવર્મેન્ટ ટ્રેઝરી એના ઉપર મલ્ટિપલ સોર્સિસથી એના ઉપર એક્સપેન્ડિચર કરે છે. તો વેપારી હશે તો ટેક્સ રિફોર્મ હશે. તો એ અન્ડરસ્ટેન્ડિંગથી એક મુવમેન્ટ લાવીને ઘણું બધું એસેસમેન્ટની જરૂર છે એક્ટની અંદર, એ સુધારા લાવવાની ખૂબ જ જરૂરી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.